માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ગુરુવારે રંગેચંગે સંપન્ન થયો. જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 માં 25મી જૂનને ગુરુવારના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ રંગેચંગે ઉત્સાહભેર સંપન્ન થયો હતો. મુખ્ય અધિકારી અને માંડવીના મામલતદાર શ્રી પીએ જેઠવાએ માંડવીના આઝાદ ચોકમાં આવેલી આંગણવાડીના 13, બાલવાટિકાના 19 અને પહેલા ધોરણના 19 સહિત કુલ 51 બાળકોને પેડાથી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી નવીન પ્રવેશ કરાવ્યો હતો. માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાના નિવૃત્ત પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહે પોતાના ધર્મપત્ની અને જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના નિવૃત્ત પૂર્વ શિક્ષિકા સ્વરંજનબેન દિનેશભાઈ શાહને સુપુત્ર સ્વદીપ દિનેશભાઈ શાહની સ્મૃતિમાં સ્થાપેલ સંસ્થા દીપરંજન સેવા કેન્દ્ર તરફથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રમકડાં અને રમતગમતના ઉપકરણો અર્પણ કરી તિથિ ભોજન કરાવેલ હતું. માંડવીના મામલતદાર શ્રી પીએ જેઠવાએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. જ્યારે શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી શાળામાં નવીન પ્રવેશ મેળવનારા બાળકોની માહિતી આપી દીપરંજન સેવા કેન્દ્ર તરફથી શાળાને મળેલ શૈક્ષણિક રમકડા બદલ અને નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ તરફથી શાળાના બાળકોને મળેલ ઠંડી છાશ આપવા બદલ સંસ્થાના પ્રમુખ વીજી મહેતાનો આભાર માન્યો હતો. મુખ્ય અધિકારી અને માંડવીના મામલતદાર પીએ જેઠવાએ શાળા પ્રવેશોત્સવના કારણે ડ્રોપ આઉટમાં ઘણો ઘટાડો થયો છે તેમ જણાવી શાળાની પ્રવૃત્તિ બદલ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને સ્ટાફ તથા શાળાની એસએમસીને અભિનંદન પાઠવ્યા હતા. માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ બનવા બદલ શાળાની એસએમસીના શિક્ષણવિદ દિનેશભાઈ મણીલાલ શાહનું શાલ ઓઢાડીને મામલતદાર શ્રી જેઠવા સાહેબના હસ્તે સન્માન કરાયું હતું. મામલતદાર શ્રી જેઠવા સાહેબનું શાલ ઓઢાડી પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ લિખિત માનવ જીવનની મીઠાશ પુસ્તક આપી સન્માન કરાયું હતું. નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ સંઘવીને શાલ ઓઢાડી પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજના લિખિત વિહારનો વૈભવ ભાગ 6 પુસ્તક આપી સન્માન કરાયું હતું. લાયઝન ઓફિસર વિરલભાઈ એમ ભોરડિયા, શાળાની એસએમસીના અધ્યક્ષ શ્રીમતી કુંજલબેન શાહ અને યુવા ભાજપ પ્રમુખ મિત સચદેનું પણ સન્માન કરાયું હતું. અતિથિ વિશેષ પદેથી કાઉન્સિલર શ્રી પારસભાઈ સંઘવીએ આ શાળાના સંસ્મરણોને વાગોળી પોતાના ગુરુજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. શાળાની બાળાઓએ અભિનય સાથે પ્રાર્થના રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ સર્વશ્રી હારેજ કાંચી, આબેદા ગજણ સિવાય ગુસાઈ, રુદ્ર સાધુ અને જૈનબ લુહારે અલગ અલગ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થી રક્ષિત કલ્પેશ શાહ અને હિરલબા હરિસિંહ જાડેજાએ કરેલ હતું. જ્યારે શાળાના ઉપચાર્ય અને માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજના રાજ્ય પ્રતિનિધિ મનુભા જાડેજાએ આભાર દર્શન કરેલ હતું. શાળાના એવોર્ડી શિક્ષિકા ભારતીબેન ગોર, ભાવિનીબેન વાસાણી અને દીપાબેન ચૌહાણે વિશેષ સહયોગ આપેલ હતો. શાળાના શિક્ષક મનુભા જાડેજા, દર્શનભાઈ કબીરપંથી, શાળાના એવોર્ડી શિક્ષિકા ભારતીબેન ગોર, ભાવિનીબેન વાસાણી અને દીપાબેન ચૌહાણે કાર્યક્રમમાં વિશેષ સહયોગ આપેલ હતો. શાળાના શિક્ષિકાઓ સર્વશ્રી વર્ષાબેન સોમૈયા, વૈશાલીબેન કોટક તેમજ પ્રફુલ્લાબેન રોજીવાડિયા, દિગ્વિજયાબેન મકવાણા અને સાનિયાબેન કોરેજા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આઝાદ ચોકની આંગણવાડીના સંગીતાબેન ખારવા અને કલ્પનાબેન ગૌસ્વામી ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. આ પ્રસંગે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સારો દેખાવ કરવા બદલ તેઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.